હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આ ખબર નહીં શું છે. આ પેલી આ ભૂંગળા નાખતા છે લોખંડના, લાઈન લઈ જવાના છે. તો આપણે દુકાને જતા હતા, તમે જોયો તો ચાલ વિડીયો બનાવી લે, હું તમને બી બતાવી દઉં એમ કરીને. બહુ ઊંડી લાઈન કરી દીધી છે. આ લાઈનમાં તો પાણી બી આવી ગયું છે, એમ જ ભૂંગળા નહીં નાખ્યા હજુ, એટલે તે સીધું જ જતું છે. એ તો સારું ઘરને વાગડ હતા, પણ એ લોકોએ વાળી લીધું, નહીં તો ઘરને એવું બધું કંઈ નહીં જોઈ પાછા એ લોકો. હવે આપણે ચાલ્યા ઘરે, હાંજ પડી ગઈ એટલે હવે જવાના ઘરે. વાગ્યા છે 4, પણ 4 વાગ્યાને દુકાનેથી ઘરે આવતો રહ્યો, કેમ કે ઠંડીનો મોસમ છે એટલે મને ઠંડી બહુ ગમે નહીં, એટલે જલ્દી ઘરે જતો રહેતો છું મેં. હા, મને નજારો તો જો કેટલો મસ્ત દેખાતો છે. એવો નજારો તો દૂર ફરવા જાય ત્યારે જોવા મળે. આ રહ્યું અમારું મેદાન, જ્યાં બધા ક્રિકેટને એવું રમે. મેં નથી રમતો બહુ, પણ જોવા માટે આવું એમ. બધા ફ્રેન્ડ આવે ને તો મજા આવે બધા લોકો જોડે જોવાની, રમવાની. મેં નથી રમતો પણ એ લોકો રમે એમ. મેં તો ખાલી જોવા માટે જ આવું, કેમ કે મને કંટાળો નહીં, પણ હું રમતો નથી પહેલેથી. દોડ ભાગ નથી કરતો. હવે નાના હતા ત્યારે બહુ દોડ ભાગ કરી ત્યારે રહીમાં, પણ અત્યારે નથી હવે. પછી આટલેથી મેં જતો હતો. આ કાકાએ મારી ગાડી જોઈને તોય ચાલ્યા જ કર્યું રસ્તામાં, ખબર નહીં કેમ. ગાડી જોઈને તો બી ચાલ્યા જ કરે. પછી આ સ્કૂટીએ જવાનું તો 2 મિનિટ ઊભા રાખી જતા તો હું ફેર પડી જતું એને. પછી મેં આવીને જોયું ને ત્યારે હવાના હતા ને તે હજુ સાંજ હજુ એટલા ને એટલા જ છે. હાઈટા બી નથી, જરાક બી નથી, 1 ઇંચ બી નથી હાઈલા. હવાના જોયું હતું ત્યારે તો આ આગળ હતું ને પાછળ આવી ગયું. હવે જીસીબી જેવી ક્રેન છે, સોરી જીસીબી નથી, ક્રેન છે, ક્રેન. આ જીસીબી, હિટાચી, હા બધું ખોદીને જવા દેતા. પેલું મંદિરને બચાવી લીધું. પેલું ઘર પહેલે બાજુ આવી જતું હોય, શેરડીવાળું ખેતર બચી ગયું. આ હજુ જવામાં જ છે. પેલું ઊભું છે ને ત્યાં સુધી ચોમાસામાં એટલે બંધ કરી દીધેલું. એટલે આવી પછી બરોબર વરસાદ આવવા લાગ્યો એટલે બંધ કરી દીધેલું. હેલો ગાઈસ, તો આપણે હવે ખાવાના છે. રસોડામાં જોઈએ શું બનાવેલું છે જમવાનું. આજે તો કંઈ નથી, તપેલા જ નથી, પૂરું થઈ ગયું છે. કંઈ નથી. તો ચાલો આપણે હવે મેગી બનાવી લઈએ. આજે કંઈ જ નથી એટલે પૂરું થઈ ગયેલું. મને ખબર જ હતી એટલે મેં મેગી લેતો જ આવેલો. મેગી, યુપ્પી નૂડલ્સ. આપણે જવા દઈએ હવે. આપણે જાદુઈ બેગમાં આપણો હાથ નાયરી કાઢીએ. યુપ્પી નૂડલ્સ આજે આપણે આ બનાવવાના છે. યુપ્પી નૂડલ્સ બધા બનાવતા હોય, ખાલી પાણીમાં નાખી દઈને પછી મસાલા નાખી દઈને થઈ ગયું. તેવી રીતના નહીં બનાવવાની. આપણે એક્સપેન્સિવ બનાવવું આપણે યુપ્પી નૂડલ્સ. હવે કોઈ નથી. કંઈ નથી. આપણે ડુંગળી લાવવાની હતી પણ તે છે નથી. ડુંગળી લેવા જવું પડે. ડોરેમોન વાળી ફ્રીજ. હવે આપણે જતા છે ડુંગળી શોધવા ઘંટીમાં. જોઈએ મળતી છે કે નહીં તે. ઘંટીમાં મૂકી રાખે અમારી ડુંગળી. ઘરમાં એટલે જગ્યા નથી એટલે પછી દરવાજો ખોલ્યો. આથી એન્ટર. અરે અમારી જૂની ઘંટી અત્યારે એમ જ પડી રહી છે. બાકી તો બહુ ચાલતી હતી પહેલાં. અત્યારે હવે બધું બધાની ઘરે થઈ ગઈ એટલે જ રહેતી છે હવે ઘંટી. પછી આટલે જોયું તો આટલે ડુંગળી જ નથી. જોઈ લીધું એમ જ પતી ગયું. હવે ડુંગળી નથી મળવાની આપણને, તો બંધ કરી દઈએ એને. હવે પછી જઈએ આપણે મેગી બનાવવા એમ જ. હવે ડુંગળી નથી. ડુંગળી મળી જાય ને તો ડુંગળી નાખીને ખાજો, મજા આવી જાય તમને. કોઈ વાર ટ્રાય મારજો ડુંગળીને ટામેટું ને એમ કરીને. તો કામ તો મહિલા નથી. હવે આપણે સાદી જ બનાવવી પડશે મેગી. સાદી જ બનાવવી પડશે. હવે ગઈ સાદી બનાવી દઈએ.
धाणु मोटा मरचा तीखा मरचा। चालो हवे ले लिया आपणे हवे एक तो पेली अरे दाणा से आमा तो आने एक जगह सगवड़ करवी पड़े। थई गयुं आमां आपणे पड़े शुं होय पाणी अने हवे आपणे मूकी दे अहींया जुगाड़वाळा गैस पर। आવું જ થાય જોરમાં કરી દઈ તો ધીરું કરે તો હળગે નહીં। આપણે નાખશું રાઈન જીરું, થોડુંક મરચું। गैस फ्लेम धीरे कर दिए नहीं तो उड़ी जाए। नाखिए मरचा आपणे मैगी थोड़ुंक नाखीए मीठू हवे नाखीए पानी। डूंगળી નથી ભાઈ મજા આવી જતી। નાખીએ મેગી મસાલો। ગેસ હાઈ કરી દઈએ ફ્લેમ। આ ચૂરો અરે પડી ગયું। હવે આને થઈ જવા દઉં ને કોઈ વાર આવી રીતના બનાવીને ખાજો। પણ ડુંગળી હોય તો ડુંગળી નાખી દેવાની ને ગાજર હોય તો ગાજર નાખી દેવાનું। બહુ સ્વાદ આવે। બાકી તો કોઈ વાર ટ્રાય મારી જોજો। હવે ડુંગળી મળી નથી એટલે પછી આપણે નાખ્યા ટામેટા। તમારા પર ડુંગળી હોય તો ડુંગળી નાખી દેવાની, મજા આવે ખાવાની। મેં એક જ પેકેટ લાવેલો યુપી નૂડલ્સ જ મને વધારે ગમે, પતી ગયા ને એટલે 4-5 बनावी दे એટલા જ ખાઈ જાઉં मैं। તમને જેટલી ગ્રેવી ગમે ને એટલી રાખવાની। મેં તો આને હજુ પૂરી કરી દેવા। તો આપણી આ મેગી બની તૈયાર છે। डूंगरी है तो डूंगरी नाखी दे तो हजू स्वाद आवे। जेम जेम ठंडी थाय ने तेम तेम आ ग्रेवी जाड़ी थई जाए एटले मैं आटली रेवा दीधी। डूंगरी है त्यारे आटली जाड़ी नहीं रहती। आटली मैगी આવી રીતના એકવાર બનાવીને ખાઈ જોજો એટલે તમને મજા આવે। પછી ડુંગળી નાખજો ને ટામેટું નાખજો, મજા આવી જાય। તે બધી જતી રહી। હજુ જાડું થઈ જાય, હજુ ઠંડુ પડે એટલે એટલા માટે જરાક ગ્રેવી રાખવાની। ડુંગળી હતી ને તો મજા આવી જતી। ચાલો મેં જમી લઉં ત્યારે, બાય બાય। જમવાનું મેગી જેઠાલાલ જોવાનું। ચાલો બાય।